હિંમત તો જુઓ આ બધા બદમાશોની. કારણ વગર બધા બાઈકો સળગાવી દીધા. અરે ફરેલા મગજના લાગે છે બધા. દિવસે બાઈક વાળા દોરા ખેંચી જાય ને રાત્રે બાઈકો સળગાવી જાય અને આ પોલીસ વાળા તો કશું કરતા નથી. અમારી સોસાયટીમાં તો બોલો ચોકી માટે વારા કાઢ્યા છે અને રોજ રાત્રે 5 જણ જાગે છે. હા, કાયદો ને વ્યવસ્થા જેવું કઈ છે જ નહીં. સામાન્ય માણસની અહીંયા પડી છે કોને? મને એવું લાગે છે કે રાજબારના લોકોના કારસ્તાન છે. હા હા, મને પણ એવું જ લાગે છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તારોમાં ટીનેજર ગેંગનો ત્રાસ વધી રહ્યો છે, જેનાથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એક તરફ પોલીસ પણ આ ગેંગને પકડવા માટે પ્રયાસ હાથ ધરી રહી છે, પરંતુ અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ ગેંગનો કોઈ અતોપતો લાગ્યો નથી. અડધી રાત્રે બહાર નીકળીને બાઇક પર સવાર થઈ ચીચિયારીઓ પાડવી, કાનૂનનો ભંગ કરવો તેમજ ગાડીના લોગો ચોરવા અને ગાડીના કાચ ફોડવા જેવી તેમની હરકતોથી લોકો કંટાળી ગયા છે. જો બાઇકર્સ ગેંગ આવતી દેખાય તો તૂટી પડજો તરત. હા, અરે ટોળું આવે ને છુટ્ટી લાકડી મારીશ. સાચી વાત. પણ ધારો કે એમના જોડે ગન હોય ને ફાયર કરે તો એ ડરપોક ઘેર જઈને હોઈ જા. Welcome to the Bikers World. We don't believe in swapping. Welcome to the Bikers હસ, જતા રહ્યા. ડોન્ટ મૂવ. Welcome to the Bikers World. We don't believe in swapping. Welcome to the Bikers World. ચલો. રાજ, અરે પછી કઈશ મોડું થાય છે. મમ્મી જલ્દી નાસ્તો આપ, મોડું થાય છે. ગુડ મોર્નિંગ દાદા. આટલી જ ઉતાવળ હોય તો થોડો વહેલા ઉઠતો હોય તો. એલાર્મ નથી મૂકતો બેટા? મૂકે છે ને બાપુજી, પણ એલાર્મ વાગવાને 2 સેકન્ડની વાર હોય એ પહેલા તો એલાર્મ બંધ કરી દે છે, પછી મોડા સુધી ઘોર્યા કરે છે. ધીમે બેટા, સવારનો નાસ્તો શરીર માટે જરૂરી હોય છે. શાંતિથી ખા. મોડું થઈ ગયું છે દાદાજી. બાય મમ્મી. બાય બેટા. બાય દાદાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય પપ્પા. સંભાળી જજો બેટા. હાય જય. હાય આર્યન. હાય. હે રાજ, તું તારી સાયકલ મૂકીને બાઇક ઉપર આવે છે તો તારા મોમડરને ખબર નથી પડતી? કેવી રીતે પડે? હું મારી સાયકલ A બ્લોકમાંથી લઉં તો છું, પણ પાછી મૂકી દઉં છું D બ્લોકમાં. લેટ્સ ગો ગાઈઝ. ઉભા રહો, તમારા જેવાને તો પકડીને ખોખરા કરવા જોઈએ. બે આર્યન, આ રીતે ના ચલાવીશ યાર. એ ડર નહીં ને ફટ્ટુ. એ બે ડરવાની વાત નથી. આપણા લીધે બીજા કોઈનું એક્સિડન્ટ થશે યાર. અરે યાર. એ એ એ મરવું છે? એ ભાઈ
ગોગલ કાઢી નાખ, પટેલ સર બોલશે. આઈ ડોન્ટ કેર. એ પટેલ સર ક્યાં છે? આજે આપણે ભણીશું સરફેસ કેમેસ્ટ્રી. મે આઈ કમ ઇન સર? પ્લીઝ કમ ઇન દેવિકા. કાલથી ધ્યાન રાખજો, આવી પરમિશન માંગવી ના પડે. ઓકે સર. દેવિકા, યસ સર. એની પ્રોબ્લેમ? નો સર. ત્યાં શું જુએ છે? કઈ નહીં સર, કબૂતર ત્યાં ઝાડમાં. ભોળું કબૂતર. કબૂતર? કબૂતર, કબૂતર સર. કબૂતર? મારું ભોળું કબૂતર. કમ ઓન યાર, એને બારીની બહાર કબૂતર જોયું છે. તમે તો મારો જ પોપટ કર્યા કરો છો. તું પોપટ નહીં, કબૂતર છે, કબૂતર. કબૂતરને વડાપાઉં ખાવું છે? હાસ તો તો લાવો પૈસા. આજે તારા તરફથી. સારું સારું, ચાલ આજે વડાપાઉં મારા તરફથી, તો કાલે મૂવી તારા તરફથી. ચલ 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 ચલ, હવા આને દે. ક્યાં 15 રૂપિયાનું વડાપાઉં અને ક્યાં 100 રૂપિયાની મૂવી. વાહ ભાઈ વાહ, ચલ ચલ. સાલા કંજૂસ, મક્ખી ચૂસ, આજ સુધી તે કોઈ મૂવી બતાડી છે? યાર, મારી ઈચ્છા હોય છે આખા ગ્રુપને મૂવી લઈ જવાની, બટ મારી પાસે એટલી પોકેટ મની નથી હોતી યાર. કમ ઓન રાજ, ડોન્ટ બી સેન્ટી. ચલો ચલો, હવે બધા વડાપાઉં ખાઓ, ચલો. આજે મારા તરફથી બચાવીને રાખેલા. સાલા તું કબૂતર નહીં, શિયાળ છે, લુચ્ચું શિયાળ. ચાલ હવે ખા વડાપાઉં. ચલ. અરે યાર, શું કરે છે? આવો બેટમજી આવો. અંકલ અંકલ, એક્ઝામ છે, જવા દો ને. ખોટું નહીં બોલવાનું, ખોટું નહીં બોલવાનું. અત્યારે કોઈ સ્કૂલમાં એક્ઝામ ચાલતી નથી. લાયસન્સ લાવો, લાયસન્સ બતાવો. ચલો. અંકલ અંકલ અંકલ, જવા દો ને પ્લીઝ. અંકલ અંકલ અંકલ, આપણે પીઆઈ રાઠોડને ઓળખો? પીઆઈ રાઠોડ એ મારા ડેડીના ખાસ ફ્રેન્ડ છે. એમ પણ એ રાઠોડ સાહેબે જ કહ્યું છે કે તમારા જેવા છોકરાઓની તપાસ કરવી. પણ સર પ્લીઝ જવા દો ને સર, આવું શું કરો છો? જુઓ, તમે 3 સવારીમાં બાઇક ચલાવો છો, તમે આ ગુનો કર્યો છે. હે? હા. સર જવા દો ને, કાલથી સાયકલ લઈને જઈશું સર. હા સર, પ્લીઝ પ્લીઝ સર, પાક્કું સર. તો ઠીક છે, આટલી ફેરા જવા દઉં છું. હા. જવા દે છે. પણ જો ફરી પકડાય ને ના ના તો બાઇક ની હારે તમને 3ને રિટર્ન કરી દઈશ. શ્યોર અંકલ. જાઓ. જાઓ. બાય. ગભરાઈ ગયા મારાથી. અંકલ એક મસાલા વેફર. આર્યન તું? એક સોલ્ટેડ વેફર. અને રાજ? મારે માઝા. 30 રૂપિયા. એકચ્યુઅલી અંકલ પૈસા છે ને મારા પેલા અંકલ આપશે. હું તમારી વાત કરાવી દઉં. હા. અંકલ, અરે અંકલ, અંકલ અંકલ, જોયું? હા, સારું. આપણા અંકલ છે. રાજ જલ્દી કરને યાર. આને આપને. જલ્દી. એન્ડ વન મોર થિંગ મિસ્ટર ગુપ્તા, આપણે પહેલા પણ આ વાતની ચર્ચા થઈ હતી કે હું જ્યારે ઘરમાં હોઉં ત્યારે આપણે આ વાતની ચર્ચા નહીં કરી. ઇઝ ધેટ ક્લિયર? હાય ડેડી. હાય બેટા. એક્સક્યુઝ મી. હા જયંતિભાઈ. યા સુહાસિની, આઈ એમ જસ્ટ લિવિંગ. કિટી પાર્ટીની બધી તૈયારી થઈ ગઈ છે ને? હાય મમ. ઓ યા, જોજે હો કોઈ કસર ના રહી જાય. યાદ છે ને લાસ્ટ ટાઈમ મિસિસ અગ્રવાલના ત્યાં વ્યવસ્થા બરાબર નહોતી તો કેટલો મોટો ફિયાસ્કો થયો હતો. યુ નો ધેટ? ઓકે ચલ બાય. બાય સ્વીટહાર્ટ. નંદુ કાકા. જી બેન. દેવિકાને જે જમવું હોય તે બનાવી દેજો. ભલે. દેવિકા બેન, તમે શું જમશો? કઈ નહીં, હું મારા માટે પિઝા ઓર્ડર કરી દઉં છું. સર, શહેરમાં ટીનેજર ગેંગનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે, તો આપ એને પકડવા શું પગલાં લઈ રહ્યા છો? ટીનેજર્સ ગેંગને પકડવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે.
સર તમે એક્શન લેશો ત્યાં સુધી તો એ ગેંગ કેટલું નુકસાન કરી નાખશે. તમારા માધ્યમથી નાગરિકોને વિનંતી કે પોલીસ પોતાનું કામ કરી રહી છે અને બહુ જ જલ્દી ટીનેજર્સ ગેંગ પકડાઈ જશે. સર તમને એવું નથી લાગતું કે કોઈ આંતરરાજ્ય ગેંગનું કાવતરું છે જેમાં આપણા શહેરની કોઈ વ્યક્તિ એને અંજામ આપી રહી છે? વેલ, એ જે હોય સચ્ચાઈ બહુ જ જલ્દી આપણી સામે આવી જશે. થેન્ક યુ. સર લાસ્ટ ક્વેશ્ચન. સર, સર પ્લીઝ. એક last, સર પ્લીઝ. સર હલો. એ ભાઈ, આ ક્રિકેટરો મેચ રમે છે ને તો એમનો દાડો ભરાય છે, લાખો રૂપિયા કમાય છે. આ મેચ વાળા તને આવીને નહીં કહી જાય કે તે આખો દિવસ મેચ જોઈ છે ને, લે આ 1 લાખ રૂપિયા રાખ. કે નહીં પેલા એડવર્ટાઇઝિંગ એજન્સી વાળા આવીને તને કહી જાય કે આખો દિવસ મારી એડ જોઈને 5 લાખ રૂપિયા લે. ક્રિકેટની કોમેન્ટ્રી શરૂ થાય એની સાથે તમારી કોમેન્ટ્રી શરૂ થઈ જાય છે. આખો દિવસ છોકરો ભણે છે, પછી કલાક તો મેચ જુએ કે નહીં? 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે 1 કલાક મહત્વનો હોય છે. ખબર છે તમારા કુંવરને? ખબર છે. તું જ્યારે 12મામાં હતો ને ત્યારે જો તે 1 કલાકની ચિંતા કરી હોત ને તો અત્યારે તું ડાક્ટર હોત. આમ જ ઉપરાણું લેવાનું? અરે જે થવાનું હતું એ થઈ ગયું. હું ના બન્યો, પણ આ ડોક્ટર બને ને એના માટે કહું છું. આ રેકોર્ડ છે ને વારંવાર એટલે જ વગાડ્યા કરું છું. ભણશે, ડાક્ટર કે ઇજનેર બનશે, તું ખોટી રોકકળ ના કર. એ સમય જુદો હતો બાપુજી. એ વખતે હું થઈ ગયો અને સરકારી નોકરી મળી ગઈ મને. બસ આવનારો સમય બહુ વિકટ છે. આ ભણશે નહીં ને તો નોકરી તો નહીં, છોકરી નહીં મળે. આ તું ઓછું ભણ્યો તોય તને મિતાલી મળી ને. યો સિક્સર. आज के हमारे KSKB यानी कि कर्कश शुरू के बादशाह के ग्रैंड फिनाल के अगले कंटेस्टेंट है मांडविनी पौड़ माणिक चौक से केविन शाह. दादा दादा आशीर्वाद आशीर्वाद. उलाला उलाला उला उलाला तू है मेरी फैंटेसी छूना ना तू है मेरी फैंटेसी. तालियां तालियां. वाह 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 वाह. सुपर परफॉर्मेंस. इससे ज्यादा कर्कश गाना तो हो ही नहीं सकता. तो आइए जानते हैं इनकी सफलता का राज. मैं अपनी सफलता का श्रेय सिर्फ अपने मामू जान को देता हूँ. जब मैंने अपने सुरों की तालीम लेना चालू किया तब उन्होंने मुझे हिंदी फिल्मों के आइटम सॉन्ग ही सुना है. उसी की वजह से आज मैं यहाँ हूँ. पटेल सर. छोड़.
રાજ આજે સાયકલ અરે હા આજે એના ડેડી ફ્લેટના જ્યાં પે જ ઊભા રહેલા એટલે ભાઈને સાયકલ ચલાવવી પડી. હસી લો તમે આ ગરીબ માણસ ઉપર હસી લો. ગરીબ તું સૌથી અમીર છે રાજ, બીકોઝ દેવિકા તને લાઈક કરે છે. સિરિયસલી યાર, યુ આર અ લકી ગાય. યા આઈ એમ. એટલે તો સાયકલ ચલાવું છું. બાય, ચલ બાય. ચાલતા શું કામ જાય છે ડિયર? ચલ બેસ. ગેટ લોસ્ટ. અરે બેસી જા, ચાલ ઘરે સુધી મૂકી જઈશ. છોડ. અરે બેસી જા, ચાલ ચાલ. અરે ચલ ના. चले, क्या प्रॉब्लम है? तू है प्रॉब्लम. चले जाना, वरना आर यू ओके? જોઈ લઈશ હું, તમને બધાને જોઈ લઈશ. સુહાની, આર યુ ઓકે? યસ, થેન્ક યુ ફ્રેન્ડ્સ. આવા લોકોથી ડરવાનું ના હોય, હિંમતથી સામનો કરવાનો હોય. એક સટ્ટાક દઈને આપ્યો હોત ને તો એના રસ્તે અને આપણે આપણા રસ્તે. રાઈટ ફ્રેન્ડ. ઓકે, બાય. 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 Hey, welcome dude. By the way, I'm Aryan. Hey, I'm Raj. hi. જય. I am Sunny. Friends? Sure. Yo man. વાય નોટ? એક કામ કરીએ, આજે 4 વાગે ગેમ ઝોનમાં મળીએ. ગુડ આઈડિયા. Yeah, sure. Bye bye. Hi Raj. Oh, hi Devika. You are very brave. Thanks. Raj, bye dude. સાંજે 4 વાગે ગેમ ઝોનમાં મળીએ. એ દેવિકા, Huh? તું પણ આવીશ? I will try. Okay, bye bye. Bye. यार. કેમ રાજ, પેટ્રોલ પતી ગયું નહીં? બે તારી ચશ્મીશ. Shit man. યો મેન, તું તો ગયો, ફેંકાઈ ગયો રેસમાંથી. ઓહ, ઓય રોડ આ બાજુ છે, ત્યાં શું ફાંફા મારે છે? એ તને શું લાગે છે દેવિકા આવશે? आज का आपका दिन व्याकुलता से भरपूर बीतेगा. राहु और शनि की युति के कारण सुबह मारामारी के योग है. ग्रह की वक्र दृष्टि के कारण वाहन में चेन उतरने के भी योग है तथा प्रेम संबंध के लिए भी आज का दिन कष्टदायक रहेगा. तो ज्यादा भावुक ना बने. વાહ પંડિતજી વાહ.
ओ हाय 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 4 बजे के बाद रोमांटिक स्थिति में सुधार आएगा मतलब प्रेम संबंध के लिए समय अनुकूल है વોટ ડીડ હી સે? નથિંગ. હે દેવિકા, પૂલ રમવું છે? યા શ્યોર, કમ ઓન ગાઈસ. અરે કમ ઓન યાર. કમ ઓન. Hey guys. Hi Raj. હાય સની. Hi Devika. હાય. Woo. Yo, Jay. Oh, Aryan. Hey. હા? ગ્રુપ બનાવી રમવું છે તું? વાવ સની, કમ ઓન બ્રો. લેટ્સ પ્લે. હા, હું અને રાજ અને તમે બંને. ડન. यो 1, 2 and 3. રાજ, તને કોન્ફિડન્સ હતો કે હું આવીશ? સાચું કહું તો ના, કેમ? બસ એમ જ. હા, બાય ધ વે તારું વાંચવાનું કેવું ચાલે છે? ટ્રીગો ઇઝ સો હાર્ડ ના? યા ઓકે. Hey Raj, where is your bike? મારી પાસે બાઇક નથી. Oh come on dude. આટલી વાત માનો નર્વસ કેમ ફીલ કરે છે? I will drop you. Come. વેલ રાજ, if you don't mind, even I can drop you. બે રાજ, મુહૂર્ત કરાવવાનું છે? ના. તો જાને. Come Raj, let's go. બાય ફ્રેન્ડ્સ. અરે હા બેટા. જોયું, બાઇક ન હોવાનો ફાયદો. अरे कौन कहता है बाइक है तो लाइफ बनती है? साला साइकिल भी ना हो तब भी लाइफ बन जाती है. बस किस्मत होनी चाहिए. વાહ 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 વાહ, क्या बात क्या बात. ઇરશાદ ઇરશાદ. अरे शुक्रिया. લોલ. રાજ, તારા ઘરમાં કોણ કોણ છે? મમ્મી, પપ્પા અને દાદાજી. શું કરે છે એ બધા? બસ મજામાં છે. અરે આઈ મીન તારા ડેડ શેનો બિઝનેસ કરે છે? ઓ જોબ કરે છે ગવર્મેન્ટ. મને એમ કે કબૂતર. શું? કઈ નહીં. બાય ધ વે, તને કેવા મૂવીઝ ગમે? મને તો બધા જ મૂવી ગમે, પણ એ જોવાના પૈસા પપ્પા પાસેથી મળવા જોઈએ. બસ આવી ગયો બસ. બાય દેવિકા. બાય રાજ. થેન્ક્સ. ઇટ્સ માય પ્લેઝર. એ ભાઈ, કોણ હતું એ? કોણ? અરે તું જેની સાથે સ્કૂટર પર બેસીને આવ્યો તે. હું? હા. સ્કૂટર ઉપર? હા. શું દાદા, હું તો રિક્ષામાં આવ્યો. હે? રિક્ષામાં બેસીને આવ્યો? મેં મારી નજરે જોયું સ્કૂટર પર આવ્યો. આ જરૂર બેકૂફ બનાવી ગયો લાગે છે મને. મારે હજુ કેટલા દિવસ સાયકલ લઈને સ્કૂલે જવાનું? બેટા, તારી ઉંમર હજી બાઇક ચલાવવાની નથી. પેલા 18 વર્ષ પૂરા તો કર. 12મું ધોરણ તારું હેમખેમ પાર પડી જાય પછી કોલેજમાં જઈશ ને ત્યારે હું તને બાઇક અપાવીશ. તો ત્યાં સુધી મારે સાયકલ તોડવાની? સ્કૂલમાં મારા બધા ફ્રેન્ડ્સ બાઇક લઈને આવે છે. મિત્રોના વાદે ચડવાનું ના હોય, સમજો? જે કાયદેસર થતું હશે એ જ થશે, બસ. ચલ બેટા, જમી લે તો. નથી જમવું મારે. अरे यार, बोर्ड ऑफ स्टडीज, चलो ने कोई मूवी જોવા જઈએ. ગુડ આઈડિયા. ના યાર, મૂવીમાં તો બહુ ખર્ચો થઈ જશે. યાર, અને દર વખતે ખર્ચાની જ પડી હોય છે. હા. હે ગાઈઝ, આપણે પિકનિક જઈએ તો કેવું? હે રાજ? કમિશનર ભાઈ, આજકાલ ટોક ઓફ ધ ટાઉન એક જ વાત છે. ટીનએજર્સ ગેંગે મચાવેલો હાહાકાર. આ 15, 16, 17, 18, 19 વર્ષના છોકરાઓને આપણે પકડી ના શકીએ? સર, ટીનેજર ગેંગની કોઈ ક્લુ મળી કે નહીં?
હજી સુધી તો નથી મળી, પણ મળી જશે. પણ આમ જોવો ને તો ફક્ત આપણે ટીનેજર્સનો વાંક કાઢીએ ને તો એ યોગ્ય નહીં ગણાય. મા બાપનો પણ એટલો જ વાંક છે. આપણું બાળક રાત્રે શું કરે છે, રાત્રે મોડું કેમ આવે છે, એના મિત્રો કોણ છે, એ બધું તો મા બાપે જ ધ્યાન રાખવાનું હોય ને. એટલું તો માનશો ને? એટલે આમાં મા બાપનો વાંક એમ? વાંક નહીં, મા બાપની જવાબદારી છે. Excuse me, uncle. I have to study now. Good night, uncle. Good night. Good night, dad. Good night, beta. mom. ગુડ નાઇટ બેટા. હા, એક નંબરનું મૂરખ છે સાવ. એક મેસેજનો રિપ્લાય કરતા આટલી બધી વાર. Pick up the phone, કબૂતર. देविका शिट यार आई एम ऑलवेज लेट एक तो बैलेंस भी नहीं. हेलो देविका. Hello. Where are you, Raj? I'm calling you from last 10 minutes, યાર. आई एम सो सॉरी. હું સૂઈ ગયો હતો. ઓ ઓકે. મેં એકચ્યુઅલી એટલા માટે ફોન કર્યો હતો બીકોઝ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ કે હું પિકનિકમાં નથી આવવાની. એમ? હું પણ નથી જવાનો. રાજ, તું કેમ નથી જવાનો પિકનિક? પપ્પા કહે છે સ્ટડી બગડે. અરે યાર, એક દિવસમાં ક્યાં સ્ટડી બગડી જવાનું હતું? ચાલ ને. હે? ચાલ ને? પણ તું તો નથી જવાની ને? હા, એટલે મીન્સ કે તું જઈ આવ, માઇન્ડ ફ્રેશ થઈ જશે. કેમ? તારે માઇન્ડ ફ્રેશ નથી કરવું? કરવું છે ને, પણ મોમ ડેડ ના પાડે છે. તું મનાવી લે ને. ઓકે, તું કહે છે તો મનાવી લઉં છું. મોમ, હું પિકનિક જાઉં ને? હા, થેન્ક યુ મોમ. રાજ, મમ્મીએ હા પાડી દીધી. હું તો જાઉં છું પિકનિકમાં. તું આવે છે ને? હા ઓકે, મમ્મીને મનાવી લઈશ. ઓકે, યે. Boy, I'm so cool. Friendship तुम्हारी करी ले कबूल. Girl, you are chill. Boy, I'm so cool. Friendship तुम्हारी करी ले कबूल. If you don't mind, तू चाहे तो दिल की बात कहूँ. करूँ छू ચોરી ચોરી ચેટ કરીશું. ગેમ ઝોનમાં જઈને રોજે ગેમ રમીશું. Girl, you are chill. Boy, I'm so cool. Friendship तुम्हारी કરી લે કબૂલ. Girl, you are chill. Boy, I'm so cool. Friendship तुम्हारी કરી લે કબૂલ. ઓય, તને બાજીયા તારી બગડે ને એ પહેલા તારું સેટિંગ કરી લેજે. હોને બકા? બોલ તું કોઈ નાખીને ગુગલી જીતી લે બકા તું મેચ ચાલવની.
જા કહી દે આઈ લવ યુ ડેરિંગ કરીને હે જા કબૂતર મારા તું હીરો બનીને Girl, you are chill. Boy, I'm so cool. Friendship तुम्हारी करी ले कबूल. Girl, you are chill. Boy, I'm so cool. Friendship तुम्हारी करी ले कबूल. કાંકરિયા તળાવ તને સાંજે લઈ જાઉં સીસીડીમાં ઠંડી ઠંડી કોફી પીવડાવ કાંકરિયા તળાવ તને સાંજે લઈ જાઉં સીસીડીમાં ઠંડી ઠંડી કોફી પીવડાવ રિવરફ્રન્ટ પર મીઠી મીઠી વાતો કરીને BRTS માં લોંગ ડ્રાઈવ કરાવું Girl, you are chill. Boy, I'm so cool. Friendship तुम्हारी करी ले कबूल. Girl, you are chill. Boy, I'm so cool. Friendship तुम्हारी करी ले कबूल. Friendship तुम्हारी करी ले कबूल. Friendship तुम्हारी. चल छोड़ने यार. યુ નો રાજ, આજની પિકનિક આઈ એન્જોયડ લાઈક એનીથિંગ. યુ મેડ માય ડે. એમ યા, બીકોઝ મારા ઘરે બધું જ છે. આલિશાન બંગલો, નોકર ચાકર, ગાડીઓ, હોમ થિયેટર. નથી તો માત્ર કંપની. મારા મોમ ડેડ પાસે મારા માટે ટાઈમ જ નથી. બટ તમારા ગ્રુપ જોડે ફ્રેન્ડશિપ થઈ અને આજની પિકનિક આઈ એન્જોયડ લાઈક એનીથિંગ. યે! સંભાળીને બેલેન્સ બગડશે. રાજ, શું છે આમાં? લીવ લેટર છે મેમ. લીવ લેટર? Why? What happened? સ્ટમક પ્રોબ્લેમ. I mean stomach problem, ma'am. Stomach problem? Please give me a letter. મેમ, આપને પ્રિન્સિપલ સર બોલાવે છે. Oh yeah, please. ઓ હાય દેવિકા. હાય રાજ. ઇનફેક્ટ હું તને જ શોધતો હતો. મને? કેમ? Our age is not for love. We are just friends. Boys and girls, Unit 3, Damoth, page number 26, Damoth and the Star. I am... Madam, Yes? there is something attached with your sandal. Oh, yes. प्यार किया नहीं जाता, हो जाता है, राइट? जब प्यार किया तो डरना क्या? So who is this lover boy or girl? I said, who has written this letter? Aren't you? No, ma'am.
Never, ma'am. Sit down. Shivam, you. Huh? No, sir. What? I mean, no, ma'am. I શપથ. Don't laugh, don't laugh. Sit down. Raj, you. નો મેમ, અમારામાંથી કોઈએ નથી લખ્યું. મે બી બહારથી આવ્યું હશે. That's the point. That's the point. Bread butter. વેજીટેબલ. Oh, cool. Hey guys, Sunny. હે ગાઈસ. Hi, Sunny. સની શું લઈશ? એક ચીઝ ગ્રીલ, બર્ગર, કોક ઓન ધી રોક્સ. ઓ કમ ઓન જૂડ, આઈ વિલ પે. અરે એવું નથી. હા, આઈ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ. જો તમારે પણ પિઝા, બર્ગર કંઈ પણ મંગાવો તો મંગાવી લો. લાગે છે ડેડીએ સોલિડ પોકેટ મની આપી છે. નો બડી, યુ નો તમે બધા એક નંબરના ગાંડા છો. નાસ્તો કરવા માટે રૂપિયાની નહીં, ટેકનિકની જરૂર પડે છે. અરે પણ નાસ્તો કરવા માટે તો રૂપિયા અને મોંની જરૂર પડે છે. આમાં ટેકનિક ક્યાંથી આવી? ટેકનિક નાસ્તો કરીને બિલ ન ચૂકવવાની ટેકનિક. મફતમાં નાસ્તો? આર યુ ક્રેઝી? યસ ડૂડ, જે ગમે તે મંગાવી લેવાનું. પછી દુકાનદારનું ધ્યાન બીજા કસ્ટમર ઉપર હોય ત્યારે એનું ધ્યાન ચૂકવીને રફુ ચક્કર. પણ પકડાઈ ગયા તો? તાકાત છે કોઈની આ બાઇકનો પીછો કરવાની? ગ્રેટ યાર. અમે તો હાઈવે ઉપર પણ મફતમાં નાસ્તો કરીએ છીએ. કારમાં જ બધો નાસ્તો મંગાવી લેવાનો. પછી વેટર બિલ લેવા જાય, મારી મજાનો સેલ. પછી બ્રેક તો ઘેર આવીને જ મારવાની ને. યાર થોડાક પૈસા બચાવવા માટે ઇટ્સ નોટ રિસ્ક, ઇટ્સ ફન, एक्साइटमेंट, एडवेंचर. जिंदगी ना मिलेगी दोबारा, इसे जी भर के जी लो यारो. और कुछ चाहिए? ना. बिल लाओ. ओके गाइस, नाउ लीव. अरे पण अरे હું બેઠો છું ને, જાઓ. आर यू श्योर? अरे जाने यार. $225. हाँ देता हूँ ना. एक काम कर, एक चीज ग्रिल पार्सल के लिए यार. $325. એ સની આવી ગયો. यो बॉयज, આજની પાર્ટી સની તરફથી. I can't believe this यार. મજા આવી ને? અરે જલસા પડી ગયા બોસ. અરે મજા આવી ગઈ. હે સની, પાણીપુરી ખાવી છે? Of course यार. કમ ઓન. અરે પણ બધા 10-10 રૂપિયાની જ ખાજો. હા ચાલ ને ભઈલું, 100 રૂપિયાની ખાજે. कैसा रहो भैया जी? बहुत ही बढ़िया. सबको अनलिमिटेड पानी पूरी खिलाओ हैं? हाँ खाओ खाओ. खाओ खाओ, अपना समझ के ही खाओ. हैं? खिलाओ खिलाओ खिलाओ. Hey guys, I invite you all. Please join us. Come on, come on, come on. લો લો. અરે ભાઈ શું થયું? રિઝલ્ટ આવ્યું છે? હા, બોર્ડમાં બીજો આવ્યો. અરે ભાઈ પરીક્ષા તો હજુ બાકી છે. અરે ગયા વર્ષની પાર્ટી છે. ગયા વર્ષની પાર્ટી છે કે અત્યારે? અરે એ વખતે પૈસા નહોતા. તમે ખાઓ ને ત્યાં પણ ભાઈ. તમે ખાઓ ખાઓ ખાઓ. લો ખાઓ, માસીને ખબર. લો બધા લો. બધા ખાઓ, શાંતિથી ખાઓ. બધા પેટ ભરીને ખાજો. ખિલાઓ 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 सबको. हाँ. खिलाओ सबको, खिलाओ, उनको भी खिलाओ. लो लो लो, प्लेट लो, प्लेट लो.
अरे अपना समझ के ही खाओ, तुम भी खाओ, खाओ खाओ। અરે મને આપો ભાઈ આપો ને ભાઈ મને આપો અરે જરા તીખી કરો અરે ભાઈ આપો મને પેલા મને આપો યાર ફટાફટ भैया तीखी करो ना। अरे तीखी घर पे जाकर करना, वो किधर गया? अरे छोड़ो ना यार, मसाले वाली करो ना, मसाले वाली। अरे मसाले वाली क्या, मेरा 500 रुपए का चूड़ा लगा के चला गया। चलो नहीं देना है मुझे। अरे चलो रखो सब, लाओ चलो 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 जाओ, अरे जाओ चलो रखो। अरे भाई निकालो यार चलो। અરે યાર કેટલી પાણીપુરી ખાધી મારું તો પેટ ફાટી જશે રિયલી સની યુ આર ગ્રેટ ડૂડ તારી સાથે આમ રોજ મફતમાં ખાવા મળશે તો અમે તો ખિસ્સામાં હાથ નાખવાનું જ ભૂલી જઈશું એમ પણ તું કયા દિવસે ખિસ્સામાં હાથ નાખે છે સની એ આર્યન પ્લીઝ યાર આવું ના બોલો રાજ ખિસ્સામાં હાથ નાખે છે તો ખરો એને ઠંડી લાગતી હોય ત્યારે इनफ इनफ તમે તો રાતની પાછળ જ પડી જાઓ છો અરે નહીં યાર એ તો મારી ડાર્લિંગ છે ડાર્લિંગ હે ગાઈસ પાણીપુરી ઉપર મસ્ત મોગલાઈ પાન ખાવું છે મફતમાં નો નો ફરી ક્યારેક પણ સની તું આ બધું શીખે છે ક્યાંથી યાર હું જે કરું છું એ આર્ટ છે અને આર્ટ શીખવા માટે ટીચરની નહીં મહેનતની જરૂર પડે છે વાહ શું ડાયલોગ માર્યો છે એકચ્યુઅલી પરિસ્થિતિ માણસને ઘણું બધું શીખવાડી દેતી હોય છે પરિસ્થિતિ કેવી પરિસ્થિતિ મારા મોમ ડેડ નથી માત્ર એક અંકલ જ છે સમજણો થયો ત્યાં સુધી એમણે મારી બહુ હેલ્પ કરી પણ હવે મારી જિંદગી મારે જ ઘડવાની છે અને મારે જ લડવાની છે અરે કમ ઓન ડૂડ યાર તું તો સેન્ટી થઈ ગયો અને હા આજ પછી એવું કહેતો નહીં કે મારું કોઈ નથી અમે ફ્રેન્ડ્સ છીએ ને અને એમ પણ તારા જેવો ચીટર રડે તો કેવો લાગે મસ્તી છે મોજ છે જલસા પણ રોજ છે સાથે સ્ટડીનું સારું ટેન્શન પણ દોસ્ત છે મસ્તી છે મોજ છે જલસા પણ રોજ છે સાથે સ્ટડીનું સારું ટેન્શન પણ દોસ્ત છે સપના જોઈને જેમ જાગી હોય આંખો એ જ મારી આ સેમ ટુ સેમ છે We are so crazy, we are so dangerous. Don't take so easy, baby, we are teenagers. We are so crazy, we are so dangerous. Don't take so easy, baby, we are teenagers. પંખીની જેમ આકાશમાં ઉડીને તારા તોડી લાવીશું ચાંદને પણ ઇશારામાં ધરતી પર બોલાવીશું કરીએ કમારા મેં જાણે જાદુગર Don't take so easy baby we are teenagers so crazy, we are so dangerous. Don't take so easy, baby, we are teenagers. We are so crazy, we are so dangerous. Don't take so easy, baby, we are teenagers. તારી યારી લાગે મને બહુ પ્યારી ખીચા સાલા ગાલી તો પણ છે મને મારી લાગી છે પિક્ચર રાખી યાર તો છે ટ્રેલર Don't take
crazy baby, we are teenager. કેમ આજે રવિવાર એટલે જોગિંગમાં રજા? ડોક્ટરે મને કહ્યું છે કે અઠવાડિયામાં કસરતમાં એક દિવસ તમે રજા રાખો ને તો શરીર સારું થાય. તો આજે જમવામાં રજા રાખો. ઉજીત બાપુજી આજે તો છે ને તીખું તળેલું ઘી વાળું ચીઝ વાળું ખાશે. અરે વાહ, શું બનાવવાનું છે આજે રસોઈમાં? હું આજે કશું જ નથી બનાવવાની. આજે સાંજે તમારે ગુજરાતી જમવા માટે સરસ ડાઇનિંગ હોલમાં લઈ જવાના છે. હે ભગવાન, તું તો મોઢું ખોલે છે ને નકરી ખર્ચાની જ વાત કરતી હોય છે. એક કામ કર, આજે રવિવાર છે ને, સરસ મજાના મેથીના ગોટા બનાવ. હા, ત્યાં સુધીમાં હું છાપું વાંચી લઉં. જાઓ, પધારો. આ ટીનેજર્સ ગેંગનો પણ ત્રાસ છે. શું છોકરાઓ છે, ભણવાની ઉંમરે શું કામ આવા ધંધા કરતા હશે? સાચી વાત છે. બસ જ્યારે જુઓ ત્યારે ક્યારેક બાઈકો સળગાવી મૂકશે અને ક્યારેક રાહદારીઓને હડફટે લઈ નાખશે, ગાડીના કાચ ફોડી નાખે છે. બોલો, લોકો હોય ને ગાડીના, એ ચોરી જશે અને પછી વેચી મારશે અને એમાંથી જે પૈસા મળશે એમાંથી નિત નવી પાર્ટીઓ કરશે. આ પોલીસે કંઈ કરતી નથી. નહીં નહીં નહીં, એવું નથી બાપુજી. આટલું થયા પછી પોલીસ જાગી ગઈ છે. એમ? હવે તો પોલીસ દરેક સ્કૂલની અંદર જવાની છે અને એક એક સ્ટુડન્ટનો ડેટા ચેક કરશે ઓહો, અને સાક્ષીઓના આધારે એમને પકડશે. હા, આજનું ન્યૂઝપેપર વાંચ્યું? હા, મેં સનીને ફોન પણ કર્યો હતો, પણ વાત કરતા કરતા ફોન કટ થઈ ગયો અને હવે તો સ્વિચ ઓફ બતાવે છે. તો હવે શું કરીશું? સ્કૂલની કમ્પ્યુટર લેબમાં જવું પડશે આજે જ. છૂટ્યા પછી ડન. બે જલ્દી કર, તું કોઈ આવી જશે. બે સ્કૂલમાં મોબાઈલ. સોરી યાર, સનીને ફોન કરવા લાવ્યો હતો. અરે પણ બંધ તો કર યાર. જમલ્યા, આયા શું કરો છો? સ્કૂલ તો 4 ની છૂટી ગઈ. હે? અરે ચંદુ કાકા, પેલા સાહેબે કામ આપેલું એ કરતા હતા. કામ? હા. કયું કામ? અરે કાકા, પતી ગયું. પતી ગયું કાકા. હા, પતી ગયું કાકા. અરે શું પતી ગયું? તમારી સાથે થયેલ છેતરપિંડી કે નુકસાન કરવાવાળા લોકોને ઓળખી કાઢશો તો અમને મદદ મળશે. Everybody on the dance floor. Yeah, come on, everybody. Come on, dance. Hey girls, shake your waist on the body floor. Hey boys, put your hands up on the body floor. Hey girls, shake your waist on the body floor. Hey boys, put your hands up on the body floor. Get loose
છે જિંદગાની મારી લો વાત યારો મને ની But don't be shy come on take some try and jump and jump and jump 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 Hey girls shake your ass on the body floor Hey boys put your hands up on the body floor Try to love me, उड़े तो sky માં. Try to love me, उड़े तो sky માં. આંખોના પેચ લડે છે. Crazy દિલના ધડકીને ધક ધક love you love you love you love you love you કહે છે. Hey love you love you love you love you love you કહે છે. Hey, give me rolling full don't read about that rule and jump and jump and jump 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 come on everybody do that hey girls shake your waist on the body floor hey boys put your hands up on the body floor hey girls shake your waist on the body floor hey boys put your hands up on the body floor hey give me rolling full don't read about that rule and jump and jump and jump 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 યુહુ સની આઈ મસ્ટ ટેલ યુ યાર જ્યારથી તું અમારા ગ્રુપમાં આવ્યો છે ને અમારી તો લાઈફ જ બદલાઈ ગઈ છે Yeah, Sunny, you are awesome, man. ये सब तो आप जैसे बड़े लोगों का आशीर्वाद है ओ आपने हमें कहां से कहां पहुंचा दिया એ ભાઈ એ તો બચી ગયા નહીતર આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા હોત. હા કઈ સમજાયું નહીં. એ આ તું શું બોલે છે આવી મજાક ના હોય યાર એનીવેઝ ગુડ નાઇટ ગાઈઝ બાય બાય ડ્રાઈવર Driver, ગાડી નિકાલો. हैं અરે sorry મજાક ગાંડા. વાવ સની યાર શું સુપર કાર છે અંકલની हाँ थैंक यू પણ જલ્દી બેસો અંકલ ને 8 વાગે ગાડી પાછી આપી દેવાની છે સની મને ડ્રાઈવ કરવા દે ને. એ આ તારી બાઇક નથી આમાં બીજા 2 વ્હીલ પણ છે એ તું ચલાવજે ખાલી કલર ના કર યાર. સની ચલાવવા દે ને પ્લીઝ. નો ડિયર ઇટ્સ ટુ કોસ્ટલી ન કરે નારાયણ ને ગાડીને ગોબો પડી જાય તો અંકલ મારી પીઠ પાછળ ગોબો પાડી દેશે ચલ એ કંડક્ટર પાછળ બેસી ઘંટડી વગાડ. એ ક્યાં ચલાવે છે બહુ ઉતાવળ છે. હા બહુ ફાસ્ટ પી લાગી છે એ બે તું મને ઓળખતો નથી. હા તો નથી જ ઓળખતા ને તને ખબર છે હું કોણ છું? કેમ તું ભૂલી ગયો? તું એમ નહીં માને. ઓરે ની તો ઓર તારી તો ભાઈ આ શેની ધમાલ માંડી છે શાનો ટ્રાફિક જામ કર્યો છે હે કઈ કાયદા કાનૂન જેવું છે કે નહીં ઓહો ભાઈ તમે જાઓ હા, તમે લોકો તો પેલા જ ને તે દિવસે મને ઉલ્લુ બનાવ્યો તો હે ઘણા દિવસે હાથમાં આવ્યા છો આજ તો નહીં છોડું હા ઓહો મોટી ગાડી મોટી પેનલ્ટી સર આપણે થોડા સાઈડમાં આવી જઈએ નકામો ટ્રાફિક જામ થશે હે તમે જાઓ હું સાઈડમાં કરી લઉં હા લેતા આવો સાઈડ પર લેતા આવો વારો વારો ઉભા રહો આ ફરી ઉલ્લુ બનાવી ગયા
હવે હાથમાં આવો જ તમારી ખબર છે હા બે કોઈ અથડાયું. સની, તારા અંકલ તો ખતરનાક લાગે છે. ગન રાખે છે. ગન આત્મરક્ષા માટેની હોય છે. જરૂર પડે તો આપણે પણ ઉપયોગ કરી શકીએ ને. એક મિનિટ બેસો, હું જોઈને આવું. રિલેક્સ, એકદમ રિલેક્સ. હે હે ગેટ અપ, કોણ છે તું? હે હે મેન, હે મેન, હુ આર યુ? હે હે ગેટ અપ. તમે કોણ છો? મને કેમ મારી રહ્યા છો? તમે ઓળખતા નથી મને. એ સ્ટોપ, એ સ્ટોપ. Raj, shoot, man! Shoot! Raj, shoot! Raj! Raj, Sunny is in trouble. Shoot, man! પણ મેં ક્યારે ગન નથી ચલાવી. ઇનફેક્ટ મેં ગન આજે જ જોઈ છે. અરે માથે આફત આવી હોય ત્યારે એ બધું વિચારવાનું ન હોય. રાજ શૂટ. પણ Raj, shoot! અરે શૂટ મેન શૂટ. Raj, fire! માર ગોળી! Raj, Sunny is in trouble. Shoot, man! Shoot! રાજ શૂટ. Raj, shoot, idiot! Shoot! જલ્દી ગાડીમાં બેસો. હે ચાવી ક્યાં છે? અરે અંદર જ હતી. જલ્દી ગાડી સ્ટાર્ટ કર. જય જલ્દી કર, નહીતર એ લોકો આપણને મારી નાખશે. અરે પણ ચાવી તો મળવી જોઈએ ને. એ લોકો આવે છે. રાજ ભાગ ભાગ. પણ સની, અરે છોડ ને યાર, ભાગ ભાગ. ઓ ગોડ, દોડી દોડીને પેટ દુખી ગયું. જય, આપણે ભાગી તો આવ્યા, પણ સનીનું શું થશે? અરે યાર, આપણે એને એ સ્થિતિમાં મૂકીને આવવાની જરૂરત નહોતી. વી આર સો સેલ્ફિશ. હા સની, સની, આ બધું શું છે? તે અમારી સાથે ચીટ કરી? યસ ફ્રેન્ડ્સ. પણ કેમ? છુપા છુપી, હાઇડ એન્ડ સીક. આ શું બોલે છે તું? તમને નહીં સમજાય બબુ. એકચ્યુઅલી અત્યાર સુધી અમે પોલીસથી છુપાઈને ફરતા હતા, સતત એમના ડર સાથે જીવતા હતા. એટલે નક્કી કર્યું કે ક્યાં સુધી આમ છુપાઈને ફરશું, એટલે તમને પસંદ કર્યા. હવે ગુનાઓ કરીને અમે છુપાઈ જઈશું, પણ પોલીસ અમારા બદલે તમને શોધશે. અને હા, શહેરમાં જે ટીનેજર ગેંગ ફરી રહી છે ને,
એ અમે જ છીએ. રાજ આર્યન યાર આને તો ફ્રેન્ડશિપનું નાટક કરીને આપણને ફસાવી દીધા. ફ્રેન્ડ્સ, તમને એક વખત ફસાવીને પોલીસ સાથે પકડાવી દે, પણ તમે તમારા ફોટા બદલીને બચી ગયા, એટલે આ બધું નાટક કરવું પડ્યું મારે. સોરી યાર, પણ શું થાય, कुछ पाने के लिए कुछ खोना भी पड़ता है ना. મારી આઝાદી માટે મેં તમારી દોસ્તી ગુમાવી. અને હા ફ્રેન્ડ્સ, યાદગીરી માટે આપણી આ પળોને કેદ કરવા મેં પ્રેસ રિપોર્ટરને પણ બોલાવ્યા છે. હા. અને હા, આજથી તમે ટીનેજર ગેંગ છો. હસી લે સની, હસી લે. કરી લે ઘમંડ તારી લુચ્ચાઈ ઉપર. આપી દે શાબાશી તારી શિયાળ જેવી લુચ્ચી ચાલને. પણ એક વાત યાદ રાખજે, તે અમને ફસાવ્યા નથી, અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે તને ફ્રેન્ડ માન્યો અને તે અમારી પીઠ પાછળ ઘા કર્યો. આની બહુ મોટી કિંમત ચૂકવીશ તું. ઓ એમ, જ્યાદા સેન્ટી મત બન મુન્ના. મારી ચિંતા કર્યા વગર ભાગવા માંડો, કારણ કે 2 સેકન્ડ પછી પ્રેસ રિપોર્ટર તમારી સામે હશે અને પોલીસ તમારી પાછળ. પાણી બાણી પીવું છે? ઓલ ધી બેસ્ટ. મિતાલી, તારો દીકરો વંઠી ગયો છે. છેલ્લા કેટલાય સમયથી એનું બિહેવિયર બરાબર નથી. ભણવામાં ધ્યાન જ નથી આપતો. ખબર નહીં આખો દિવસ ક્યાં ભટક્યા કરે છે. એ આવે ને એટલે શાંતિથી એને પૂછજો. નાહકનો ગુસ્સો ના કરતા. નાહકનો ગુસ્સો કરું છું? તને ખબર છે દુનિયા કેટલી ખરાબ છે? રાજ, ઉભો રહે. ક્યાં ગયો હતો? ઘડિયાળમાં જોવાનો ટાઈમ પણ નથી તારી પાસે? એ તો પપ્પા ફ્રેન્ડની પાર્ટીમાં ગયો હતો. પણ મોડું થાય એવું હોય તો એક ટેલિફોન કરી દઈએ ને બેટા, નાહકની ચિંતા ન થાય. અને આ પરસેવો શાનો છે આટલો બધો? એ તો સાયકલને પંચર પડ્યું હતું એટલે ચાલીને આવ્યો છું, એનો પરસેવો છે. રાજ, તું અંદર જઈને ફ્રેશ થઈ જા. હું તારા માટે થાળી પીરસું છું. છુપા છુપી, હાઈડ એન્ડ સીક. તમને નહીં સમજાય બબુ. અત્યાર સુધી અમે પોલીસથી છુપાઈને ફરતા હતા, સતત એમના ડર સાથે જીવતા હતા. એટલે નક્કી કર્યું કે ક્યાં સુધી આમ છુપાઈને ફરશું, એટલે તમને પસંદ કર્યા. હવે ગુનાઓ કરીને અમે છુપાઈ જઈશું, પણ પોલીસ અમારા બદલે તમને શોધશે. શહેરમાં જે ટીનેજર ગેંગ ફરી રહી છે ને, એ અમે જ છીએ. મારી આઝાદી માટે મેં તમારી દોસ્તી ગુમાવી. અને હા, આજથી તમે ટીનેજર ગેંગ છો. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. હેલો, બોલો બોલો. શું આજનું છાપું? અરે નહીં ભાઈ, હજી તો આવ્યું જ નથી. એક મિનિટ. અરે દિલીપભાઈ, છાપામાં રાજનો ફોટો આવ્યો છે. રાજનું? હું તમને પછી ફોન કરું. રાજ રાજ રાજ
રાજ રાજ રાજ ક્યાં છે? રાજ ઘરમાં નથી. હે ભગવાન, શું કરવા બેઠો છે આ રાજ? ભણવાને બદલે ખોટી સોબતે ચડી ગયો છે. જો હે ભગવાન, શું કર્યું આ રાજે? અરે આપણા ખાનદાનમાં કોઈ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડ્યું નથી અને આ નહીં, સગાવાલાનો છે. બધાને ખબર પડી ગઈ. અરે મિતાલી બેન, આ છાપામાં વાંચ્યું એ સાચું છે? દિલીપભાઈ, રાજ તો આવું કરે જ નહીં. Oh, I see. એટલે સની ઇઝ અ રિયલ ટીનેજર ગેંગ લીડર. યસ, અને અમે એની ચાલમાં આવી ગયા છીએ. મને તો મારા મોમ ડેડનું ટેન્શન થાય છે. કેટલા સપના જોયેલા એમણે મારા માટે. અને એટલે જ મને દરરોજ સમજાવતા હતા, પણ મેં એમની એકે વાત ન માની. એ લોકો મને ક્યારે માફ નહીં કરે. ખબર નહીં એમની સામે કેવી રીતે જઈશ અને જઈ શકીશ કે નહીં. રાજ, રડ નહીં. આમ ભાંગી પડવાથી કંઈ નહીં થાય. હિંમત રાખ અને એ વિચાર કે આપણે આમાંથી નિર્દોષ કેવી રીતે સાબિત થવું છે. હું તો કહું છું હિંમત કરીને મોમ ડેડને બધી વાત કરી દઈએ. હવે એ લોકો જ આપણને આ પરિસ્થિતિમાંથી ઉગાડશે યાર. અવનીશ, તું વકીલ છે એટલા માટે તો તને ફોન કર્યો ભાઈ. ખરેખર અમને ખબર જ નથી કે આ બધું શું થઈ રહ્યું છે. રાજા રસ્તે કેવી રીતે ગયો એ પણ ખબર નથી અમને. હું પછી વાત કરું તારી સાથે. યસ, રાજનું ઘર આજ છે. રાજ અમારો બહુ સીધો છોકરો છે સાહેબ. નક્કી એને કોઈ બીજા માણસે ફસાવ્યો છે, બાકી એ આવા રસ્તે ના જાય. હા સાહેબ, તમે અમારા બિલ્ડિંગમાં ગમે ત્યાં તપાસ કરી શકો છો સાહેબ. અરે એ બિલકુલ ભોળો છોકરો છે. નક્કી કોઈ ગેંગે આ લોકોને હાથો બનાવ્યા છે. તમે મા બાપ છો એટલે લાગણી હોય જ, પણ એનાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. અમારે તમારા ઘરની તલાશી લેવી પડશે. તલાશી? હા, આ રહ્યું સર્ચ વોરંટ. પ્લીઝ સર્ચ કરો. સો મિસ્ટર દિલીપ, શું કહેવું છે તમારું? સર, મને ખબર જ નથી કે આ ગન અમારા ઘરમાં ક્યાંથી આવી. જુઓ, તમે કરો છો એવા બચાવ અમે રોજ સાંભળીએ છીએ અને મને તો શંકા જાય છે કે આ ગેંગના સૂત્રધાર તમે જ છો. સર, આ શું આરોપ મૂકો છો તમે મારા ઉપર? યુ ડોન્ટ હેવ રાઇટ સર. કેમ? આ પુરાવા પૂરતા નથી? સર, વાત તમારી સાચી છે, પણ અમને ખબર જ નથી કે આ ગન ક્યાંથી આવી, કોણ લાવ્યું. મિસ્ટર દિલીપ, તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. રાઠોડ, બાબુજી. જુઓ જુઓ, શું જમાનો આવ્યો છે. આ છોકરાને કારણે પોલીસ એના બાપને પકડીને લઈ જાય છે.
હેલો જય મારા પપ્પાને પોલીસ પકડીને લઈ ગઈ. જો દિલીપભાઈ, વાતને છુપાવવાથી કે ખેંચવાથી કોઈ ફાયદો નથી. જેટલું જલ્દી અને જેટલું સાચું બોલશો એટલો જ તમારો ફાયદો છે. ઇન્સ્પેક્ટર સાહેબ, હું મારી વાત તો તમને કેવી રીતે વિશ્વાસ અપાવું? વિશ્વાસ અપાવવા તમારી પાસે વાક્યો સિવાય કશું જ નથી. તમારા દીકરાના કરતૂતોની ન્યૂઝ ક્લિપ, એનું ઘરેથી ભાગી જવું અને એના રૂમમાંથી આ આગળનું મળવું, આ બધા જ તમારી વિરુદ્ધના પુરાવા છે. સાહેબ, મારો રાજ ઇનોસન્ટ છે. મિસ્ટર દિલીપ, દરેક મા બાપને પોતાનું બાળક ઇનોસન્ટ જ લાગે, પણ એમને એ ખબર નથી હોતી કે એમના છોકરા બહાર શું પરાક્રમો કરતા હોય છે. જુઓ, તમે અમને તમારી વિરુદ્ધ કડક પગલાં લેવા માટે મજબૂર કરી રહ્યા છો. હા ભાઈ, હા ભાઈ, આખા શહેરની સુરક્ષાની જવાબદારી તારે માથે છે. ખબર છે મને, પણ ભાઈ મિત્રો માટે તો થોડો સમય ફાળવો. ફ્રી થાય તો ફોન કરજે. હા ડેડ, કમિશનર અંકલનો ફોન હતો. હા. ટીનેજર ગેંગમાં સામેલ કેટલાક કિશોરોની ઓળખ થતા શહેરની પોલીસ હવે આ ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે વધુ કાર્યરત બની છે. ત્યાં આ ગેંગના તમામ સભ્યો પોલીસથી છુપાતા ફરી રહ્યા છે. આ ટીનેજર ગેંગે તો આખા પોલીસ ડિપાર્ટમેન્ટને માથે લીધું છે, પણ આ ભાગેડું છોકરાઓ બહુ જલ્દીથી પકડાઈ જવાના. રાહુલ, આ છોકરાઓને છે ને બહુ મોટી સજા થવી જોઈએ. અરે, આ છોકરાઓના કારણે તો સ્કૂલનું નામ ખરાબ થયું છે. અને અફસોસની વાત એ છે કે દેવિકા પણ એ જ સ્કૂલમાં ભણે છે. આ ઘટના છે ને આપણા સ્ટેટસ માટે બહુ શરમજનક કહેવાય. મોમ, રાજ, આર્યન અને જય બહુ જ સારા છોકરાઓ છે. આઈ નો ધેમ. અરે બેટા, દુનિયાની તને શું ખબર પડે? અરે, કેટલાક મા બાપ તો હોય છે જેવા, જે ઉપર રહીને આવા બધા કામ કરાવે અને પછી એનો ફાયદો ઉઠાવે. હા, આ જો ને, હમણાં જ એક છોકરાના ઘરમાંથી ગન પકડાઈ. વોટ? એના બાપને એરેસ્ટ કર્યો છે. હા? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે પેરેન્ટ્સ પોતાના બાળકો માટે આટલા કેરલેસ કેમ રહેતા હશે. એમાં નવાઈ પામવા જેવી શું વાત છે ડેડ? તમારો જ દાખલો લઈ લો ને. દેવિકા, આ છોકરી રિયા, આઈ થિંક શી ઇઝ રાઈટ. હે ભગવાન, બધું જ તારા હાથમાં છે. હવે પરીક્ષા લેવાનું બંધ કર. વિખરાયેલા મારા માળાને પહેલા જેવું બનાવી દે. બેટા, સગવડ નહીં, સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. એટલે હિંમત રાખ બેટા, મજબૂત બન. રાજને અને દિલીપને તારી જરૂર છે. બાપુજી, સપને નહોતું વિચાર્યું કે આવા દિવસો આવશે. દુઃખ કોઈને ગમતું નથી, દુઃખને કોઈ આવકારતું પણ નથી, છતાંય એ આવે છે. આવા સમયે હિંમતથી જો દુઃખનો સામનો કરીશું ને તો દુઃખ ચાલ્યું જશે. અરે ભાભી, સમીરભાઈ, તમે આવો. છોકરાઓના કોઈ સમાચાર? એ સવાલ તો અમારે તમને પૂછવાનો હોય. ભોગ અમારા કે આર્યને તમારા રાજની દોસ્તી કરી અને અમારે આ દિવસ જોવાનો વારો આવ્યો. મારા જઈને તો હું રોજ સમજાવતો હતો કે બેટા, વધારે પડતા દોસ્તારો સારા નહીં, પણ એ તો બસ આખો દિવસ રાજ રાજ કર્યા કરતો હતો. આજે એની ભૂલની સજા અમારે ભોગવવી પડે છે. અમારું તો જીવવું હરામ કરી નાખ્યું છે સગાવાલાઓએ. સગા અને વાલાએ તો આ સમયે પડખે આવીને ઊભા રહેવાનું હોય, ટોન્ટ મારવાના ના હોય. તમે અમારા રાજ ઉપર આવા ખોટા આરોપ કરો છો ને, તે શોભતા નથી બેન. ઓહો, હવે અમારે કોર્ટની જેમ પુરાવા લાવવા પડશે. તમે અમને ગુનેગાર કહો છો? પોલીસને ગન તમારા ઘરમાંથી મળી છે, અમારા ઘરમાંથી નહીં. બસ એ એકમાત્ર કારણથી અમે ગુનેગાર બની ગયા. એ જ ગન જય કે આર્યન તમારા ઘરે લાવ્યા હોત તો? અને બની શકે છે કે એ જ ગનને કારણે
રાજે તમારા દીકરાઓની રક્ષા કરી હોય? કેમ બેટા હવે નથી બોલું? આવી સ્થિતિમાં એકબીજા ઉપર આક્ષેપો કરીને છૂટી પડશું એ નહીં ચાલે. લડવું પડશે, નહીતર ઘણું ગુમાવવાનો વારો આવશે. ક્યાં સુધી છુપાતા ફરીશું યાર? છુપાવું તો પડશે જ ને. જો પકડાઈ ગયા તો સીધા જેલમાં જઈશું. યાર આપણે જઈશું ત્યારે જઈશું, પણ હાલમાં તો મારા લીધે મારી નજરની સામે મારા ડેડીને પોલીસ પકડીને લઈ ગઈ અને હું છુપાઈને જોતો રહ્યો. છેલ્લા ઘણા સમયથી શહેરમાં ત્રાસ મચાવનાર ટીનેજર્સ ગેંગના સભ્યોને ઓળખી પાડવામાં આખરે સફળતા મળી છે. પોલીસે આ ગેંગના સભ્યોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમને ટીનેજર્સ ગેંગના કોઈ પણ સભ્યનો અતોપતો મળે તો તુરંત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અરે આ તો એ લોકો જ લાગે છે. અરે પકડો પકડો, અરે પકડો જલ્દી. ભાઈ ભાઈ ભાઈ, અરે ફોન કરું તને. હા બોલો. આમને જોયા છે ક્યાંય? એ તમે તો પેલા ટીનેજર ગેંગ વાળા ને? ભાગ ભાગ! અરે પકડો, જલ્દી પકડો, પકડો. અહીંયા એ પેલા રહ્યા. યાર ઘરે મોન્ડેડ કે लिए ચિંતા કરતા હશે. આપણે એમને એકવાર ફોન કરીને વાત તો કરવી જોઈએ. એટલીસ્ટ એમને એટલી તો ખબર પડે કે આપણે જીવીએ છીએ. તમારી વાત સાચી છે ગાઈસ, પણ આપણા ઘરની બહાર પોલીસની બાજ નજર હશે. મોબાઈલથી ફોન આ શું કરી રહ્યા છો? આ મોબાઈલના જમાનામાં આ ડબલું બંધ છે એટલે કોઈ ફોન કરવા આવતું નથી. જાઓ. પી લે બેટા, તારા ચહેરા પર અશક્તિ વર્તાય છે. ચહેરા ઉપર તો લેબલ લાગી ગયું છે આરોપીનું. ટીનેજર ગેંગના ગુનેગારના બાપ હોવાનું. તમે ગમે તે કહો, પણ મારું મન કહે છે કે રાજ ગુનેગાર નથી. તારું મન છે ને એક માનું મન છે, મમતાથી ભરેલું છે, પણ તારા દીકરાને એની કોઈ કિંમત નથી, સમજી? કપાતર પાક્યો છે. એ જો બાળક છે, એ જ્યાં હશે ત્યાં એને આપણી જરૂર હશે. આમ આકરો ના થા, એને શોધવાનો વિચાર. અપુજી, જેને પોલીસ નથી શોધી શકી અને આપણે કેવી રીતે શોધીશું? અને શોધીને કરીશું પણ શું આપણે? આપણી નજર સામે પોલીસ એને પકડીને જેલમાં પૂરી દેશે, રિમાન્ડ લેશે, લાંબી સજા કરશે એને, ને આપણે કંઈ જ નહીં કરી શકીએ. धुम्मस धुम्मस आ कोई हटावे रस्तो बतावे तो चालू हूँ पण घर भणी, चालू हूँ पण घर भणी. गलियों गलियों ए हाथ फैलावे, પાસે બોલાવે પણ મળી ના શકું હું બે ઘડી, મળી
શકું બે ઘડી. What the hell is going on? All the night has dark become. I wanna back again, go to home. What the hell is going on? All the night has dark become. I wanna back again, go to home. પપ્પાની વાતો જે લાગતી હતી ખોટી, વાતો બધી એ લાગે સાચી. મમ્મીના ખોળામાં નાખીને માથું રડવું છે મારે, લઈ જાઓ મને. આંખો આંખો આંસુ વહાવે, કેમ છુપાવે આ હકીકત શું ખોટું કહી, હકીકત શું ખોટું કહી. આ ગલીઓ ગલીઓ હાથ ફેલાવે, પાસે બોલાવે, પણ મળી ના શકું બે ઘડી. મળી ના શકું બે ઘડી. What the hell is going on? All the night has dark become. I wanna back again, go to home. What the hell is going on? All the night has dark become. I wanna back again, go to home. માન્યો તો જેને દોસ્ત અમે, દુશ્મન બનીને દગો દઈ ગયો. જીતીને દિલ એ દગાબાજ સાલો, સપના અમારા લૂટી ગયો, સપના અમારા લૂટી ગયો. કિસ્મત કિસ્મત આ ક્યાં લઈ આવી, રસ્તો ભૂલાવી યાર. મન થાય જાવું હું મરી, મન થાય જાવું હું મરી. ગલીઓ ગલીઓ હાથ ફેલાવે, પાસે બોલાવે, પણ મળી ના શકું બે ઘડી. What the hell is going on? All the night has dark become. I wanna back again, go to home. What the hell is going on? All the night has dark become. I wanna back again, go to home. Thumas, 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 oh, thumas. ચલ ચલ મોડું થઈ ગયું છે. આઉચ. ચલ. રાજ, શું થયું? ક્યાં છે રાજ?
હમણાં અહીંયા જ હતો, મેં એને જોયો. રાજ અહીંયા ક્યાંથી હોઈ શકે? હી વોઝ હિયર યાર, આઈ એમ શ્યોર અબાઉટ ધેટ. એ ના હોય યાર, ચાલ યાર. સુહાની અહીંયા જ હતો, સિરિયસલી મેં એને જોયો. બેબી, ઇટ મસ્ટ બી યોર ઇમેજિનેશન. ઓકે, ચાલ ચાલ યાર, દિવસે સપના જોવાનું બંધ કર. ચાલ. રાજ, તું ક્યાં છો? તમે લોકો, તમારા લોકોનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. આઈ એમ રિયલી વરીડ અબાઉટ યુ યાર. દેવિકા, અમે ખૂબ જ તકલીફમાં છીએ. પોલીસ અમને શોધી રહી છે, એટલે અમે ઘરે પણ નથી જઈ શકતા. અને કદાચ લાગે છે કે અમારા ફોન પણ ટેપ થતા હશે, એટલે અમે અમારા ફોન પણ સ્વિચ ઓફ રાખ્યા છે. અત્યારે અમારું કોઈ જ ઠેકાણું નથી. બસ પોલીસથી છુપાતા ફરીએ છીએ. એક કામ કરો, તમે લોકો મારા ફાર્મ હાઉસ પર ચલો. ત્યાં તમને લોકોને કોઈ નહીં શોધી શકે, અને આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું એ પણ તમે શાંતિથી વિચારી શકશો. રિયલી દેવિકા, અમે તારા ફાર્મ હાઉસ ઉપર રહી શકીએ છીએ? ઓફકોર્સ રાજ, હું તમારા માટે નાસ્તાની અને કપડાની અરેન્જમેન્ટ કરી લઉં છું. પણ દેવિકા, ડોન્ટ વરી રાજ, આઈ મીન દેવિકાના દાડે આપેલા ક્રેડિટ કાર્ડ ક્યારે કામ આવશે? યુ નો યુ આર રાઈટ. કમ ઇન ગાઈસ, બેસો ને. થેન્ક્સ દેવિકા. અરે, એવી ફોર્માલિટીની કોઈ જરૂર નથી. પહેલા તમે લોકો શાંતિથી જમી લો. દેવિકા, થેન્ક્સ. અરે યાર, ફરી પાછી ફોર્માલિટી? ના, એકચ્યુઅલી અત્યારે અમને કોઈની મદદની જરૂર હતી. મદદની કે પછી લાગણીની? કેમ ચૂપ છે રાજ? કંઈક તો બોલ. જોઈ રહ્યો છું તારી સાચી ફિલિંગ્સને. આઈ લાઈક યુ દેવિકા. Friends? Best friends.
રહ્યો છે. ડુ ઇટ ફાસ્ટ યાર. અરે પણ એનું એકેય વ્હીકલ નથી દેખાતું યાર. આર્યન હા ઓ યસ રાજ સનીનું બાઇક મળી ગયું. યસ હવે ગયો બેટા. आंखों से आंखें चार करने दो, रोको ना मुझको प्यार करने दो, है चैन है करारा है आशिकी कमारा, बुलबुल रोको पिए इकरार करने दो डार्लिंग. ઓહ સાચવીને દોસ્ત, ના પાડી હતી ને તાવ આવે છે તો ડિસ્કોમાં નથી જવું. સાચવીને ડૂડ. થેન્ક્સ. Welcome to the bikers world. We don't believe in stopping. શું થયું? We have done it guys. Yes. ચાલ જલ્દી કર. हाय हे फ्रेंड्स. क्या यार? क्या चल रहा है? बढ़िया. अरे आज तो तेरी सोनाली आई थी. ऐसा क्या भाई? निराली भी. क्या बात? ઓ માય ગોડ, આ એક સની નથી. અરે બીજા સની પણ છે. It is real teenagers gang. I'll call you later. I said I'll call you later. Is everything okay, Dad? Yes, darling. આ લોકો રિલેક્સ ડેડ, આ લોકો મારા બેસ્ટ ફ્રેન્ડ છે અને હું કોન્ફિડન્ટલી કહી શકું છું કે એ લોકો નિર્દોષ છે. બેટા આવું તું કહી રહી છે. બાકી શહેરની પોલીસ આ લોકોને શોધી રહી છે. પણ ડેડ, આપણે એ લોકોને નિર્દોષ સાબિત કરી શકીશું બીકોઝ આપણી પાસે એવિડન્સ છે. એવિડન્સ? ગુડ. બેટા મને બધું સમજાઈ ગયું છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ફ્રેન્ડ્સ, કમિશનર સાહેબ ડેડના બેસ્ટ ફ્રેન્ડ છે. યસ, એટલે આ ડેટા હું એમને બતાવીશ. એટલે સાચી ટીનેજર ગેંગ જેલના સળિયા પાછળ અને તમે લોકો માનભેર ઘેર. થેન્ક યુ ડેડી, સો નાઇસ ઓફ યુ. થેન્ક્સ અંકલ. ઇટ્સ ઓકે, ઇટ્સ માય ડ્યુટી. બાય ધ વે, અત્યારે તમે લોકો ક્યાં રહો છો? સોરી ડેડ, એકચ્યુઅલી મેં તમને પૂછ્યા વગર આ લોકોની મદદ કરી. એ લોકો આપણા ફાર્મ ઉપર રહે છે. ઇઝન્ટ ઇટ સેફ ફોર ધેમ? વેરી સેફ. બટ યુ હેવ એ વેરી ગુડ ફ્રેન્ડશિપ સ્પિરિટ. હે ભાઈ, તમે લોકો હવે નિશ્ચિંત થઈ જાઓ. જસ્ટ રિલેક્સ. રાજ, હા કમ. દેવિકા, બેટા એ લોકો તારા ફ્રેન્ડ્સ છે એ વાત સાચી, પણ હાલ અપરાધી છે. તે એમને આપણા ફાર્મ હાઉસમાં રાખીને એમની મદદ કરી, ઇટ્સ ઓકે, પણ બની શકે તો એમનાથી દૂર રહેજે. હા બેટા, મારું અને તારી મમ્મીનું એક સોશિયલ સ્ટેટસ છે, એનું પણ ધ્યાન રાખજો. અન્ડરસ્ટેન્ડ? સેન્ડી, આજે કયા ડિસ્કોટેકમાં જઈશું? અરે પહેલા પૈસાની વ્યવસ્થા કરવી પડશે યાર. પર્સ ખાલી થઈ ગયું છે. નો પ્રોબ્લેમ ડૂડ. જઈને 2-4 મોગીકાના લોકો ચોરીને વેચી આવીએ એટલે થઈ જાય આપણી ડાન્સ પાડે. नेकी और पूछ पूछ, लेट्स गो. ओ तेरी, આપણી પાછળ જાસૂસ. સની કે પીછે જેમ્સ બોન્ડ. હે શું થયું? સેન્ડી, આપણે તાત્કાલિક જગ્યા બદલવી પડશે. પણ કેમ? સવાલ કરે છે ઇડિયટ. જસ્ટ ફોલો માય ઓર્ડર્સ.
આ જેમ્સ બોન્ડને ઠેકાણે પાડવા જ પડશે, નહીં તો આપણે જેલના સળિયા ગણવા પડશે. મોન્ટી, વિકી, કમ ઓન, જલ્દીથી આપણે જગ્યા બદલવી પડશે. રાજ, હા બોલ. અરે જો જય જય બે તું શું કરી રહ્યો છે આ? મને મોમ ડેડની બહુ યાદ આવે છે. મારે ફોન કરવો છે એમને. અરે પણ તું ફોન સ્વિચ ઓન કરીશ તો પોલીસને ખબર પડી જશે. આપણો ફોન ટેપ થતો હશે. એ બધું નથી જાણતો, મારે વાત કરવી છે એમની જોડે. અરે યાદ તો અમને પણ આવે છે, પણ સનીનો મિસ કોલ. ઉભો રે, હું બી સ્વિચ ઓન કરું. મારામાં પણ મિસ કોલ છે સનીનો. મારામાં પણ સનીનો મિસ કોલ છે. હવે શું કરીશું? લાગે છે એને આપણા લોકેશનની ખબર પડી ગઈ. Swag, welcome to the bikers world. We don't believe in swapping. Welcome to the bikers world. Welcome to the bikers We don't believe in swapping. We don't believe in swapping. તો આખી ચાલ તે ગોઠવી એમ. ગુડ મેન. કેમ ઈગો પ્રોબ્લેમ થયો? ચલે ખોટી ડાયલોગબાજી નહીં કરવાની, કારણ કે આ બધું કરવાથી તારા હાથમાં કંઈ નથી આવવાનું. કેમ કે પોલીસને પાક્કી ખાતરી છે કે ટીનેજર ગેંગ તમે જ છો. પોલીસને તારા જેવી મૂરખ સમજે છે. ચલે ચકુડિયા, તું હજી સનીને ઓળખતો નથી. તારા જેવા કેટલાય છોકરાને આ જ રીતે ફસાવ્યા છે મેં.
પોલીસ મારું કઈ બગાડી શકવાની નથી. ઓકે યુ નો સની, તારું અભિમાન ખૂબ જ મોટું છે કારણ કે તું માણસ ખૂબ જ નાનો છે. શટ અપ યુ. એ ગુસ્સો ના કરીશ સની. ગુસ્સામાં આંખો બંધ થઈ જાય છે અને મોઢું ખુલ્લું રહી જાય છે. અને એટલે જ તું નથી જોઈ શકતો કે અત્યારે તને કોણ જોઈ રહ્યું છે. એટલે તમે જાણતા નથી તમે આ શું કર્યું છે. તારી પાસેથી જ શીખ્યા છીએ ગુરુજી. અમારી પાસેથી તારે ગુરુ દક્ષિણા તો લેવી પડે ને. What is going on? What is going on? તારા વરઘોડાની તૈયારી. What? ઇન્સ્પેક્ટર સાહેબ, અંદર Welcome to the Bikers World. We don't believe in stopping. Welcome to the Bikers World. ક્યાંથી સાહેબ ક્યાંથી ભાગી ગયો. कहाँ ले गए होगे सनी को? छोड़ ना यार, टेंशन क्यों लेने का. सनी गया तो गया, तू आज से हमारा नया बॉस. અબે ગધે, સની પોલીસના હાથમાં આવી જશે ને તો રિમાન્ડ લેશે એનો અને એ સહન નહીં કરી શકે. બતાવી દેશે આપણા બધાના નામ અને બીજા દિવસે આપણે બધા પણ જેલમાં. ભાન પડે છે કઈ? सॉरी भाई. लेकिन सनी ने शोधीશું કઈ રીતે? જાન વાલીઓ તો ભાગો બધા અહીંયાથી और सब आदमी लोग को काम पे लगाओ. ढूंढ निकालो इस सनी को અને સની મળે કે તરત આપણા ગામની ટિકિટ निकालो અને રવાના થાઓ અહીંયાથી. अब यहाँ रहना सेफ नहीं है. Sunny is great. You are great. Teenager gang is great. Yes, bros. You have done it. રાજ મને એના જો પાગલ સમજે છે. We are brave. We are gang. જેને રાત તો શું પોલીસ પણ ના પકડી શકે. Yeah. Yes, boys. I salute you, buddies. તમે તમે બચાવે મને. ઓ નો
આઈ કાન્ટ બિલીવ ધીસ. રાજ, આર્યન, જય, શું ચાલી રહ્યું છે મને કંઈ સમજાતું નથી. અમને પણ નહોતું સમજાતું જ્યારે તે દોસ્તીનું માસ્ક પહેરીને અમારી સાથે આટલી મોટી છેતરપિંડી કરેલી. જો મારે શાંતિથી જીવવું હોય તો તમારા જેવા લોકો સાથે ચીટિંગ કરવું જ પડે. આ જ મારી લાઈફ છે. પછી ભલે ને રસ્તો ભયાનક અંત તરફ લઈ જાય. કેમ? અને હા સની, મારા દાદા એક સરસ વાત કહે છે કે ગરમ કોલસો હાથ દજાડે અને ઠંડો કોલસો હાથ કાળા કરે. એટલે કોલસા જેવા તારા કાળા કર્મોથી અમે દૂર જ સારા છીએ. અને હા, તારા જેવા માણસોથી પણ દૂર જ સારા. સની, શું ભૂલ હતી અમારી? એ જ કે અમે તારામાં એક સાચો મિત્ર જોયો. તારી બનાવટી ફેમિલીને અમે સાચી ગણીને બેઠા અને અમે તને એક સાચો ફ્રેન્ડ માન્યો. પણ હવે અમે તારી ચાલ સમજી ગયા છીએ. વિશ્વાસઘાતની બહુ મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ અમે. અને હવે તારો વારો. એટલે તમે મને મારવા માંગો છો? હા. ના, અમે તને બચાવવા માંગીએ છીએ. રાજ, આ તું શું બોલે છે? આટલા દુઃખ વેઠ્યા પછી પણ તું એવું કહે છે કે આપણે આને છોડી દેવો જોઈએ? હા ફ્રેન્ડ્સ, સનીની સાથે આપણે એના જેવો જ વર્તાવ કરીશું તો એનામાં અને આપણામાં ફરક શું રહેશે? સની, ભાગી જા અહીંયાથી. ના રાજ, હું આને નહીં છોડું. હા, આપણે એને પોલીસથી બચાવવા માટે નથી છોડાવ્યો. ના જાય, તને આપણી ફ્રેન્ડશિપના સમ. અરે પણ રાજ, પ્લીઝ આર્યન, ફોરગીવ હિમ. સની, ભાગી જા. જા અને તારા ગુનાઓનું પ્રાયશ્ચિત કરજે અને સાચો અને સારો માણસ બનજે. હટ યાર, કેમ પણ? હેલો સેન્ડી. हे सनी, क्या सनी भाई, कैसे हो? एकदम झकास. તમે છૂટી કેવી રીતે ગયા? राज की मेहरबानी. एकदम अहिंसा के रास्ते पे चलने वाला आदमी है. મને સારો માણસ બનાવવા માટે पश्चाताप करवा छोड़ी दी दो. उसको पता नहीं कुत्ते की दुम भला सीधी होती है क्या? પકડી લો, કોઈ ભાગે નહીં. ચલો. પોલીસ? આ લોકો અહીંયા કેવી રીતે આવી ગયા? અમે લઈ આવ્યા એમને. રાજ, તું? હા, હું. તને એકલાને પકડીને ટીનેજર ગેંગને આઝાદ નહોતી રાખવી. આખી ગેંગને એક સાથે મામાના ઘેર મોકલવાની હતી. અને એટલે જ પોલીસ અંકલે તને સામે ચાલીને છોડી મૂક્યો. અકોર્ડિંગ ટુ અવર પ્લાન. અને હા, તને છોડી મૂકવા રાજની ફિલોસોફી અને અમારો નકલી ઝઘડો. અમને ખાતરી હતી કે તું સીધો જ તારી આખી ગેંગને મળીશ અને તે એવું જ કર્યું. તને મારું વર્તન ખૂબ જ મૂર્ખામી ભર્યું લાગ્યું હશે, છે કે નહીં? અને તું મારી ઉપર ખૂબ જ હસ્યો હોઈશ. लेकिन ये कबूतर ने तेरा पोपट कर दिया. You cheater! ના બકા ના, આને ચીટિંગ ના કહેવાય. આને કહેવાય
જેવા સાથે તેવા. લુક ટીનેજર્સ, કાયદાની પકડમાં આવે એ જ અપરાધ નથી. સમાજને નુકસાન પહોંચાડવાનો વિકૃત આનંદ પણ અપરાધ છે. અને એના માટે તમે કેટલા જોખમો ઉઠાવો છો, બીજી કેટલી જિંદગીઓને જોખમમાં મૂકો છો, ને અંતે શું મળ્યું? જીવન એક વાર મળે છે, અને એટલું એ તમે ન સમજી શકો એટલા નાદાન નથી તમે. ઇન્સ્પેક્ટર, અરેસ્ટ ધેમ. ટીનેજર્સ, તમે આ દેશનું ભવિષ્ય છો. જો તમારી જેમ બીજા યુવાનો પણ વિચારતા થાય ને, તો આપણા દેશમાં થતા અનેક ગુનાઓ આપણે અટકાવી શકીએ. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સર. શહેરમાં ચર્ચાસ્પદ બનેલી ટીનેજર ગેંગની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. ટીનેજર ગેંગમાં ફસાઈ ગયેલા જય, રાજ અને આર્યને અસલી ટીનેજર ગેંગને પકડાવવામાં પોલીસને મદદ કરી છે. ઘણા સમયથી શહેરની શાંતિને ભંગ કરી શહેરીજનોને હેરાન કરતી આ અસલી ટીનેજર ગેંગને જ્યારે પોલીસે હિરાસતમાં લીધી છે, ત્યાં ગેંગને પકડાવવા બદલ સરકાર તરફથી આ ટીનેજર્સને ઇનામ આપવાની જાહેરાત થઈ છે. Hey, hi Devika. Oh, hi friends. Hi guys. Friends.